કળિયુગના હાજરા હજુર દેવ માનવામાં આવે છે। જો તેમના દર્શન થકી શરીરને એક નવી ઉર્જાની પણ પ્રાપ્તિ થાય છે અને તેવામાં જો તેમના પાવનકારી ધામના દર્શન કરી લઈએ તો જીવન ધન્ય ધન્ય બની જાય। ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે સૂર્યદેવના કલ્યાણકારી ધામના દર્શન કરવા માટે જઈએ આણંદના બોરસદ ખાતે કે જ્યાં સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત કરાઈ હોય તેવું રાજ્યનું એકમાત્ર મંદિર સ્થિત છે। તો આવો દર્શન કરીએ આ ધામના અને જાણીએ આ મંદિરનો મહિમા। સૃષ્ટિના હાજરા હજુર અને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે સૂર્યનારાયણ। સૂર્યદેવને પ્રત્યક્ષ અને મૂર્તિ એમ બંને સ્વરૂપે પૂજવામાં આવે છે। વૈદિક સંસ્કૃતિમાં યુગ યુગાંતરથી લોકો સૂર્ય દેવતાની સ્તુતિ, આરાધના અને ઉપાસના કરતા આવ્યા છે। આ રીતે સૂર્ય ભારત વર્ષના પરમ આરાધ્ય દેવતા છે। સૂર્યની ઉપાસના, વ્રત વગેરેનું પ્રચલન પુરાતન કાળથી છે। હિન્દુ સંસ્કૃતિના બધી જ શ્રેણીના લોકો પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર સૂર્યની આરાધના, નમન, પૂજન અને સ્તવન કરે છે। ગુજરાતમાં કલ્યાણકારી દેવના મંદિરો ઘણી જગ્યાએ સ્થાપિત છે, પરંતુ તે તમામમાં આણંદના બોરસદ ખાતે સ્થાપિત સૂર્ય મંદિર લોકોની અનોખી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ બન્યું છે। આણંદ જિલ્લાથી લગભગ 21 કિલોમીટર દૂર બોરસદના નેશનલ હાઈવે નંબર 228 પર સ્થિત છે દેવ સૂર્યનારાયણનું આ પાવનકારી ધામ, જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ। આ રોજના હજારોની યાત્રીઓ દર્શન કરવા આવે છે। પહેલો ભગવાન સૂર્યનારાયણનું મંદિર કોણાર્કમાં છે, બીજો ભગવાન સૂર્યનારાયણનું અહીં મોઢેરામાં છે અને ત્રીજું વિશ્વમાં અજોડ એક મોટું યાત્રાધામ બોરસદ ભગવાન સૂર્યનારાયણ બોરસદના આંગણે ભગવાન સૂર્યનારાયણ બિરાજમાન થયા। ભગવાન સૂર્યનારાયણનું આ વિશાળ મંદિર ભક્તોને આકર્ષનારું ભાસિત થાય છે। આ મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો આ મંદિર એ રાજ્યનું એકમાત્ર મંદિર છે કે જ્યાં સૂર્યદેવ મૂર્તિ સ્વરૂપે પૂજાય છે અને સૂર્યદેવની આ સુંદર મૂર્તિના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। અહીં મંદિરની સ્થાપનાની જો વાત કરીએ તો મંદિરની સ્થાપનાને માત્ર કેટલાક દાયકાઓ જ થયા છે, પરંતુ આ મંદિરની આભા જ એટલી પુણ્યદાયી છે કે દૂર દેશાવરથી ભક્તો અહીં દર્શને આવીને કરે છે ધન્યતાની અનુભૂતિ। મંદિરની સ્થાપનાનો ઇતિહાસ આ મંદિરના નિર્માતા રમણભાઈ વકીલના દીકરા સાથે જોડાયેલ છે। તે દીકરાના જન્મના 5 મહિનામાં તે દીકરાએ આ મંદિર નિર્માણ કરાવવાની વાત ઉચ્ચારી અને આ ચમત્કારને જાણીને રમણભાઈ વકીલ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું, જે આજે લોકોની અનોખી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે। આ મંદિરમાં દેવ સૂર્યનારાયણની સુંદર પ્રતિમાની સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા, ભગવાન રાધા કૃષ્ણ, ભગવાન શંકર પાર્વતીની અને અન્ય દેવી દેવતાઓની પણ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જેના પણ દર્શન ભક્તો અચૂક કરે છે। અહીંયા તો આખા ગુજરાતમાંથી તો બધેથી આવે છે। અમેરિકામાં, વિદેશમાં વસતા લોકો પણ દાનનો પ્રવાસ ચાલુ છે અને અહીંયા માનતા લઈને જે વિદેશમાં ગયા છે, જે લોકોને કોઈ બિઝનેસ ના હોય, ધંધો ના હોય, એ લોકોની ઘણી માનતાઓ પૂરી થવાથી એ લોકો વિદેશથી પણ અહીંયા બાધા કરવા આવે છે। આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો પોતાની માનતા અને બાધા માનીને આવે છે અને સૂર્યદેવને નમન કરીને તેમની માનતા પૂરી કરવા માટે વિનવે છે। લોકોના ઘરની બાધા, સંતાન પ્રાપ્તિની બાધા, આર્થિક સદ્ધરતાની બાધા સહિત તમામ બાધાઓ સૂર્યદેવ પૂર્ણ કરે છે તેવી સ્થાનિકોની માન્યતા છે અને એટલે જ તો આ મંદિર મનાય છે ઈચ્છા પૂર્તિઓનું એકમાત્ર અનોખું દેવસ્થાન। ભક્તિ સંદેશ ન્યૂઝ।